હેલો વિદ્યાર્થી મિત્રો, ભાવિ શિક્ષકો, કર્મચારીઓ, રાધે રાધે. તો આજે તમારા માટે શિક્ષકો માટે ટેટ 1 ફરજિયાતનો ચુકાદો આવી ગયો છે. તેની માહિતી લઈને આપણે આવી ગયા છીએ. તમને સ્ક્રીન ઉપર સુપ્રીમ કોર્ટનો આદેશ છે એ દેખાઈ રહ્યો હશે. આ ચુકાદો છે એ 29 મે 2026ના રોજ આપવામાં આવેલો એક મહત્વપૂર્ણ ચુકાદો છે, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. તો કે આ ચુકાદો છે ને એ જસ્ટિસ દીપાંકર દત્ત અને જસ્ટિસ મનમોહન દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, જે નીચે મુજબ છે. તો આપણે એને પૃષ્ઠભૂમિથી લઈને જોઈએ છે. અગાઉ સુપ્રીમ કોર્ટ અંજુમાન ઈશાન એ તાલીમ ટ્રસ્ટ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય કેસમાં ચુકાદો આપ્યો હતો. તે ચુકાદા અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળાઓમાં ભણાવતા ઇન સર્વિસ શિક્ષકો, એટલે કે નોકરીમાં ચાલુ હોય તેવા શિક્ષક માટે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, એટલે તમને ખબર છે ટેટ 1 અને 2 પાસ કરવી ફરજિયાત ગણવામાં આવી હતી. પહેલાં જ એનો જ આ કેસ ચાલતો હતો, બરાબર. હવે એને ફરજિયાત કરી દેવામાં આવી છે. આ ચુકાદા વિરુદ્ધ વિવિધ રાજ્યો શિક્ષકો સંગઠનોના વ્યક્તિગત શિક્ષકો દ્વારા અંદાજે 65થી વધુ પુનઃવિચારણા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેમની દલીલ હતી કે આ નિયમ જૂના શિક્ષકોને પૂર્વવર્તિત અસરથી લાગુ ન કરવો જોઈએ અને 2 વર્ષનો સમય ખૂબ ઓછો છે, એવી શિક્ષકોની રજૂઆત. તો કે આ ચુકાદાને હવે આ રીતે આપવામાં આવ્યો છે. તો કે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આરટી એક્ટની કલમ 23ની જોગવાઈઓ અને 2017ના સુધારા મુજબ સંસદનો હેતુ શરૂઆતથી જ એવો હતો કે સેવામાં રહેલા શિક્ષકો પણ ન્યૂનતમ યોગ્યતા પ્રાપ્ત કરે. તેથી આ કોઈ નવો નિયમ લાદવામાં આવ્યો નથી. એટલે કે ટેટ પાસ કરવી ને એ કોઈ નવો નિયમ નથી. એ 2010 પછી તમે જોતા હોય તો શિક્ષકો 2011માંથી ટેટ 1 ને 2 ને ટાટ ને બધી એક્ઝામ આવી ગઈ 2011થી. ત્યારથી જે શિક્ષકોની ભરતી થાય ને એ ટેટ ટાટ પાસના આધારે જ થઈ છે. એટલે આ પાસ કોને કરવાની રહેશે? જે 2009-10 પહેલાં લાગેલા, 2011 ને 10 પહેલાં લાગેલા છે ને એ બધાને આ ટેટ 1 પાસ કરવાની રહેશે. શિક્ષકનું સ્તર અને બાળકનું હિત સર્વોપરી છે. કોર્ટનું કહેવું એવું છે કે શિક્ષકોને પરીક્ષા પાસ કરવી પડશે અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવું હોય ને તો આ પરીક્ષા પાસ કરવી પડશે, બરાબર. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આરટી એક્ટ એ બાળકોને કેન્દ્રમાં રાખીને બનાવેલો કાયદો છે. બાળકોના ભવિષ્ય અને શિક્ષણ સ્તરના ભોગે અયોગ્ય શિક્ષકોને સેવામાં ચાલુ રાખી શકાય નહીં. ટેટ માત્ર એક ફરજિયાત લાયકાત નથી, પરંતુ કલમ 21A અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણના અધિકારો માટે બંધારણીય જરૂરિયાત છે, બરાબર. 21A કલમ નવી ઉમેરાણી છે તે. અને ટેટ છે ને એ યોગ્યતા માપવા માટે છે કે શિક્ષકોને કેટલું આવડે છે ને કેટલું નહીં. પહેલાં છે ને ભરતી એમને થઈ જતી મેરિટના આધારે. ખબર છે કે સ્કૂલવાળા તો ઘણા આપી જ દેતા હોય માર્ક, તો સ્કૂલમાંથી માર્ક આપવાના હોય એટલે આપી દેતા હોય છે. ઘણી સ્કૂલ ઝાઝા આપતી હોય, ઘણી ઓછા આપતી હોય એ રીતે. એટલે કે આમાં મેરિટ આધારિત હતું ને ત્યારે શું થતું, જેનો સારા માર્ક હોય ને એ લાગી જાય, ને જે બી સાંકડો ભણાવવામાં બધી કુશળ હોય પણ લખવામાં થોડોક ડલ રહી ગયા હોય તો એને મેરિટમાં પાછળ વારો આવતો તો નોકરી ના પણ મળે. એવી રીતનું હતું પહેલાં ભરતી પ્રક્રિયા. અત્યારે તો હવે ખબર જ છે 50% ટેટ 1ના હોય છે ને 20% પીટીસીના ને કોલેજના 5% ને એ રીતનું હવે ભરતીનું થઈ ગયું છે. મેરિટ બને, બધા ગુણ ગણાય છે. પણ પહેલાં એવું હતું નહીં, પહેલાં બધા મેરિટ જ ગણાતું. તો એની અહીંયા સ્પષ્ટતા કરી છે, બરાબર. કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત અને અંતિમ આદેશ. કોર્ટ અગાઉના ચુકાદામાં કોઈ કાનૂની ભૂલ ન હોવાથી તમામ પુનઃવિચારણા અરજીઓને ફગાવી દીધી છે, પરંતુ વ્યવહારિક મુશ્કેલીઓ અને શાળાઓની વ્યવસ્થા ખોરવાય નહીં તે ધ્યાનમાં રાખીને કલમ 142 અંતર્ગત માત્ર સમયમર્યાદામાં આંશિક રાહત આપી છે. શું કામે કે પહેલાં 2 વર્ષમાં ટેટ પાસ કરવાની હતી, હવે 3 વર્ષ કરી દીધી છે. જો નીચે આપેલું છે સમય મર્યાદામાં વધારો. ઇન સર્વિસ શિક્ષકો માટે ટેટ 1 પરીક્ષા પાસ કરવાની મુદ્દત 2 વર્ષથી વધારીને 3 વર્ષ કરવામાં આવી છે. હવે શિક્ષકોએ 31 ઓગસ્ટ 2028 સુધીમાં આ પરીક્ષા પાસ કરવાની રહેશે, જે અગાઉ 31 ઓગસ્ટ 2027 હતી, બરાબર. તો તમે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો કે ટેટ પાસ કરવી તો ફરજિયાત જ છે. ને શું કામ ફરજિયાત છે? જેને બેનિફિટ જોતા હોય એને ટેટ પાસ કરવાની, જેને નોકરીમાં બઢતીને પ્રમોશનને ન જોતું એને ટેટ પાસ નહીં કરવાની.
તો કોર્ટે સમય મર્યાદામાં વધારો તો કરી આપ્યો છે, પણ દરેક રાજ્યોને નિર્દેશ પણ આપ્યો છે કે જે શિક્ષકો પાસે આ લાયકાત નથી તેમને પૂરતી તક મળી રહે તે માટે તમામ રાજ્યો અને સક્ષમ અધિકારીઓએ વર્ષમાં પ્રાધાન્યપણે 2 વાર, આશરે 2 વાર 6 મહિનાના અંતરે ટેટ પરીક્ષાનું આયોજન કરવું પડશે. અંતિમ ચેતવણી. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવે પછી આ સમય મર્યાદા વધારવા માટે કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. એટલે આ કોર્ટનો છેલ્લો નિર્ણય છે. એટલે જે મિત્રોને જોબ કરવી હોય, પ્રમોશન જોતું હોય, એ બધાને ટેટ પાસ કરવી ફરજિયાત છે. અને આમાં જે 5 વર્ષથી ઓછી નોકરી રહી હોય જે શિક્ષકોને, એને ટેટમાંથી છૂટ આપવામાં આવી છે, કે જેને નિવૃત્તિ આડા 5 વર્ષીયા હોય એને છૂટ આપવામાં આવી છે. તે ટેટ પાસ નહીં કરે તો ચાલશે, પણ એને પ્રમોશન નહીં મળે. જો ટેટ પ્રમોશન જોતું હોય ને 5 વર્ષ બાકી રહ્યા હોય એને, તો એને ટેટ પાસ કરવી ફરજિયાત રહેશે. તો આ એકને જ નહીં, બધાને માટે છે. જેને પ્રમોશન ને નોકરી બચાવી ને બધાએ ટેટ પાસ કરવાની છે. અને આ કોર્ટનો અંતિમ આદેશ છે. અને લાગતું તો નથી કે ટેટ વર્ષમાં 2 વાર લેવાય, પણ હવે કોર્ટે આદેશ કર્યો છે તો જોઈએ હવે રાજ્ય પરીક્ષા બોર્ડ વર્ષમાં 2 વાર ટેટ 1 પરીક્ષા લેશે કે નહીં, 2 બંને. બરાબર. તો આ ત્યારની માહિતી. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.